જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે। એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને કેટલાક જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। જુગારધામ પર એસએમસીએ દરોડા પાડ્યા છે। એક ઘર હતું જેમાં રેડ કરતા 30 જેટલા જુગારીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। લીંબાયત પોલીસની હદમાં આ વિસ્તાર આવે છે એટલા માટે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક જે આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતની લિંબાયત પોલીસની હદ વિસ્તારની અંદર તમારી સામે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની એક રેડ પડી છે અને આ રેડ તમારી સામે છે કે નીલગિરી જે રેલવે ફાટક નજીકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ બિલ્ડિંગ જે છે તેના અંદર તમામ લોકો અહીંયા ગેમ્બલિંગ ક્લબના અંદર જુગાર રમી રહ્યા હતા। હાલ જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જે છે તે ધીમે ધીમે તમામને નીચે લાવી રહી છે અને સાથે જ ઉપર જે છે રેડની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। હાલ આપણે જ્યારે અહીંયાના દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે લિંબાયત પોલીસના નાક નીચે સની નામના ગેમ્બલર છે તેની અહીંયા ગેમ્બલિંગ ક્લબ ચાલતી હતી। કેમેરા પર્સન અજીત પટેલને કહીશ કે ઉપરના દ્રશ્યો બતાવે। આ સીધું ઉપર તમે બિલ્ડિંગ જોશો, આ બિલ્ડિંગના ઉપર તમને ટેરેસ દેખાશે અને ટેરેસના ઉપર આ બ્લેક કલરનું પ્લાસ્ટિક જે નાખવામાં આવ્યું છે અહીંયા જ સીધી ગેમ્બલિંગ ક્લબ ચાલી રહી હતી। જ્યારે સ્ટેટ મોનિટરિંગની સેલની ટીમે અહીંયા રેડ કરી હતી ત્યારે અહીંયાથી એક વ્યક્તિ નીચે પોતાના બચાવ માટે કૂદ્યો હતો, એને ઈજાઓ આવી છે અને એને અહીંયાથી લઈને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં સૂત્રોનું માનીને ચાલીએ તો એને પગ અને કમરના ભાગે ઈજા આવી છે। અહીંયાથી એમ્બ્યુલન્સમાં એને લઈ જવામાં આવ્યો છે। સૌથી મોટી વાત આ રેડના અંદર એ સામે આવી છે કે સુરત લિંબાયત પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સનીના અડ્ડા પર રેડ કરવા માટે પોલીસ એટલે કે જે વિજિલન્સની ટીમ હતી તેમનું જે એમઓ હતી એ એમ્બ્યુલન્સ હતી। એમ્બ્યુલન્સના અંદર પોલીસની આખી ટીમ આવી હતી। સ્થાનિક વિસ્તારમાં કોઈને ખબર જ ના પડી હતી કે એમ્બ્યુલન્સનું સાયરન વાગી રહ્યું છે અને એના અંદર કોઈ દર્દી નથી પરંતુ પોલીસ છે। અંદાજિત 15થી વધુ લોકોને અહીંયાથી ડિટેન કરવામાં આવ્યા છે અને 20 થી 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। સમાચારો તરફ આગળ વાત કરીએ તો